સ્વચ્છ શહેરની છબી ધરાવતા સુરત ઉપર લાગ્યો જળકુંભીનો દાગ। કોઝવે ઉપર તાપી નદીમાં ગંદકી દેખાતા પાલિકાની કામગીરી ઉપર સવાલો ઉઠ્યા છે। જળકુંભી અને ગંદકીના વિડીયો પણ સામે આવ્યા છે। સુરત દેશભરમાં સ્વચ્છતામાં પહેલો નંબર આવ્યો છે, ત્યારે આ સ્વચ્છ શહેર પર જળકુંભીનો દાગ લાગ્યો હોય તેવું સામે આવ્યું છે। કોઝવે પર જળકુંભી જામી ગઈ છે, જેથી શહેરીજનોની સાથે સાથે સામાજિક કાર્યકરો પણ ગંદકીને લઈને સવાલો ઊભા કરી રહ્યા છે। ત્યારે પાલિકા દ્વારા તાપી નદીની સફાઈ પણ યોગ્ય પ્રમાણમાં થાય તેવી માંગ કરવામાં આવી છે। અડાજણ અને કતારગામને જોડતો તાપી નદી પરનો કોઝવે તેની સુંદરતાને લઈને જાણીતો છે। લોકો અહીં મોટી સંખ્યામાં આવતા હોય છે, ત્યારે તાપી નદીમાં ફેલાતી જળકુંભી સતત આગળ વધી રહી હોવાથી જો તેના ઉપર કામ નહીં થાય તો પાણી પણ દૂષિત થાય તેવી સંભાવનાઓ રહેલી છે। સામાજિક કાર્યકર ધર્મેશ ગામીએ દૈત્ય સમાન આગળ વધતી જળકુંભી અંગે કહ્યું કે શહેર સુંદરતાની સાથે સ્વચ્છ બની ગયું છે, પણ તાપી નદીની હાલત ખરાબ હોય તેમ હજુ કોઝવે પર ગંદકી અને જળકુંભી મોટી સંખ્યામાં જોવા મળી રહી છે, જેથી પાણી દૂષિત થાય તો પાણીજન્ય રોગચાળો વધુ થાય તેવી સંભાવનાઓ પણ રહેલી છે। જેથી આગામી સમયમાં પાલિકા તંત્ર આ બાબતે ગંભીરતાથી ધ્યાન આપે તે ખૂબ જ જરૂરી છે। ફરી પાછું સુરતીજનોએ પાણીજન્ય રોગોથી પીડાવું પડે તો નવાઈ નહીં। જે રીતનો કોઝવે પર પાણી ગંદુ છે, લીલ જામી ગઈ છે, જળકુંભી પણ જામી ગઈ છે, એટલે સ્થિતિ પાછી પાણીજન્ય રોગોની બગડે ગંદા પાણીના કારણે એવું મને લાગે છે। મહાનગરપાલિકા પાસે મસ્ત મોટું બજેટ હોવા છતાં પણ ક્યાંક ને ક્યાંક ઉદાસીનતાવાળું વલણ રાખે છે। કોઝવેની સાફ સફાઈ જે રાખવાની હોય તે નથી થતી, અને સુરત નંબર 1 આપણો સ્વચ્છતામાં ચોક્કસ છે, પરંતુ પાણી જેટલું સ્વચ્છ હોવું જોઈએ એની કાળજી મહાનગરપાલિકાએ રાખવી જોઈએ। હાલ આપ જોઈ રહ્યા છો જે રીતના કોઝવેના દ્રશ્યો છે અને જે લીલ જામી ગઈ છે, જળકુંભી છે, તો એ સાફ સફાઈ કરવામાં પણ ક્યાંક ને ક્યાંક ગફલત રાખે છે। તો હું ચોક્કસ